નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના પળે પળના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા સારા સમાચાર। શું મિત્રો કપાસનો ભાવ 2000 રૂપિયા થશે? તો મિત્રો, ગુજરાતમાં કપાસના ભાવમાં ધીમે ધીમે મક્કમ સુધારો થઈ રહ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં સતત મિત્રો વધારો થઈ રહ્યો છે। ગુજરાત એ મિત્રો કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય છે। રાજ્યમાં મિત્રો 25 થી લઈ 26 લાખ હેક્ટરમાં વાવેતર કરતા કપાસમાં હવે મિત્રો આવક રહી નથી। જે પણ ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે એ પણ મિત્રો કમાણી કરી રહ્યા છે। કપાસને મિત્રો બજારમાં તેજી પણ જોવા મળી રહી છે। આજે મિત્રો મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં રૂના ભાવ ટેકાથી વધારે કે ટેકાની આસપાસ રહેલા છે। ગુજરાતના ખેડૂતો માટે હાલના રૂના ભાવનું વેચાણ મિત્રો કરી રોકડા ગણી લેવાની તક છે। જોકે રૂના ભાવમાં હજુ પણ વધારો થવાની પૂરી સંભાવનાઓ હોવાથી મિત્રો ખેડૂતોએ ટુકડે ટુકડે રૂનું વેચાણ કરવું જોઈએ। મિત્રો, શું ગુજરાતના ખેડૂતોને 1900 થી લઈ 2000 રૂપિયા ભાવ મળી રહ્યા નથી? આમ જોઈએ તો મિત્રો વૈશ્વિક બજારોમાં ફૂલ તેજી જોવા મળી રહી છે, પરંતુ કપાસના બજારોમાં વેપારીઓ ભાવ દબાવીને બેઠા છે, જેના કારણે મિત્રો કપાસનો ભાવ અત્યારે ઓછામાં 1500 રૂપિયાથી લઈ 1700 રૂપિયા સુધી મળી રહ્યા છે। જોકે ગઈકાલે મિત્રો મંગળવારમાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો। ગઈકાલે મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1995 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો હતો। ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પૂર્વે કિસાન સંઘ મેદાને, ખેડૂતોને તાત્કાલિક મિત્રો વળતર પૂરતા વીજળીની માંગ। મિત્રો, લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગ સાથે મેદાનમાં આવ્યા છે। ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં જ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તાકીદે ચૂકવવા માંગણી કરાઈ છે। ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી માટે આગોતરું આયોજન કરવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે। મિત્રો, કિસાન સંઘની મળેલી બેઠકમાં મિત્રો રાજ્યના છૂટાયેલા લોકપ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસને લઈને યોગ્ય વળતર અપાવી રાજધર્મનું પાલન કરે તેવી માંગણી કરવામાં આવી છે। વર્ષ મિત્રો 2019 અને 20માં ખેડૂતોને કૃષિમાં નુકસાન બદલ પાક વીમાના પૈસા તાત્કાલિક છૂટા કરાયા નથી, તે અંગે પણ મિત્રો નારાજગી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં જળાશયો આધારિત જે સિંચાઈ વ્યવસ્થા છે તેમની સમીક્ષા કરીને પાણીનો વધુ પુરવઠો આપવા અને તેમનો સમયગાળો વધારવા પણ જણાવાયું છે। તાજેતરમાં જ મિત્રો થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે, તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવા ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું હતું, તેમના પાક વીમાના પ્રશ્ન હજુ સુધી મળ્યા નથી, તે મિત્રો તાત્કાલિક આપવા માટે પણ માંગણી કરાઈ છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો, ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળ્યા અને બજારમાં પણ મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી મિત્રો માંગણી કરવામાં આવી છે। જોકે મિત્રો ખેડૂતોનું અત્યારે આંદોલન પણ ચાલી રહ્યું છે, જેમાં ખેડૂતોની માંગણી છે કે MSP અને જે પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ। જ્યારે મિત્રો ભાજપ સરકારે ઉદ્યોગપતિના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કર્યા છે તો ખેડૂતોનું કેમ નહીં? જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થાય છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થતા નથી। જોકે મિત્રો હવે ચૂંટણી પણ આવી રહી છે અને ચૂંટણી ટાણે ખેડૂતોને મિત્રો ખાલી વચનો આપવામાં આવે છે। વચન આપીને જે પણ મિત્રો પાર્ટી જીતે છે એ પછી મિત્રો ખેડૂતોના દેવા માફ કરતી નથી અને વચનો ભૂલી જાય છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘણા ખેડૂતોને હજી પણ મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો બાકી. મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 2,000 રૂપિયાનો 16મો હપ્તો 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોને ચૂકવવામાં આવે છે. જે મુજબ મિત્રો 16મો હપ્તો હવે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 15 અને 16મા હપ્તો મેળવવાથી વંચિત રહી ગયા છે. જેમનું મિત્રો મુખ્ય કારણ કેવાયસી અને વેરિફિકેશન અને મિત્રો તમામ જમીન સંબંધિત દસ્તાવેજો છે. આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મેળવી શકો છો. અને મિત્રો બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 15મો અને 16મો હપ્તો જમા કરવામાં આવી શકે છે. તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર 155261 અથવા તો 1800 1155 પર મિત્રો કોલ ફરિયાદ કરીને નોંધાવી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખ રૂપિયા સુધીનો ખેડૂતોને લાભ. મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર મિત્રો 4% વ્યાજ છે એ મિત્રો વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા મિત્રો ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર મિત્રો 18 થી લઈને 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજું બાજુ જો મિત્રો લોન ચૂકવણીની વાત કરી દઈએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે. જેથી જે પણ ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તે ખેડૂત મિત્રો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે. જેમાં મિત્રો ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો. તેમજ મિત્રો અરજી કરવા માટે તમે બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને મિત્રો ફોર્મ સબમિટ કરો. આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ મિત્રો તમારું 7/12 અને નકલ, આ તમામ દસ્તાવેજોની જરૂર પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના. મહિલાઓને મળશે મિત્રો દર મહિને 1,000 રૂપિયા સુધીની સહાય. દિલ્હી સરકારે મિત્રો મહિલાઓ માટે એક મોટી યોજના જાહેરાત કરી છે. જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં રહેતી મહિલાઓને હવે 1,000 રૂપિયા માસિક ગ્રાન્ટ મળશે. દિલ્હી સરકારે મિત્રો પોતાના બજેટમાં આ મહત્વની જાહેરાત કરી દીધી છે. બજેટ રજૂ કરતી વખતે દિલ્હીના નાણામંત્રી મિત્રો આતિશીએ કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે. આ જાહેરાત બાદ હવે દિલ્હીની મહિલાઓ આ સ્કીમ માટે કેવી રીતે અરજી કરી શકે તેના માટે જવાબની માંગ કરી રહી છે. તો મિત્રો દિલ્હી સરકારે આ યોજનાને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના નામ આપ્યું છે. જે મિત્રો દિલ્હીમાં રહેતી મહિલાઓને દર મહિને નાણાકીય સહાય પૂરી પાડશે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી આશિષીએ મિત્રો કહ્યું કે જે રીતે કોઈ પણ ભાઈ કે પિતા પોતાની બહેન કે દીકરીને ખર્ચ માટે પૈસા આપે છે એ જ રીતે મિત્રો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મિત્રો દિલ્હીની બહેનો અને દીકરીઓને દર મહિને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો છે. તો દિલ્હીમાં મિત્રો મહિલાઓને આવી રીતે 1,000 રૂપિયા સુધીની સહાય મળવાની છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ આવી મહિલાઓને 1,000 રૂપિયા સુધીની સહાય મળવી જોઈએ કે નહીં? ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત બહેનો માટે થવી જોઈએ કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો તમારો અભિપ્રાય આપજો.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે નવી યોજના ઈ કિસાન ઉપજ નિધિ શું છે, તો ખેડૂતો માટે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકે, તો સરકાર ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના લોન આપવા માટે એક સ્કીમ લાવી છે. ઈ કિસાન ઉપજ નિધિ ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન મિત્રો પિયુષ ગોયલે સોમવારે તેમનું લોન્ચિંગ કર્યું હતું. આ યોજના સંગ્રહની સમસ્યાઓનો અને ખેડૂતોના નાણાંની તાત્કાલિક જરૂરિયાત બંનેને હલ કરશે. મિત્રો, કેન્દ્ર સરકાર ખેડૂતોની પ્રગતિ અને તેમની આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તેમાં પાક વીમાથી સાથે પીએમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ છે. કિસાન ક્રેડિટ કાર્ડની સાથે તેમને રાહત દરની લોન પણ આપવામાં આવે છે. હવે સરકાર ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના લોન આપવાની યોજના લાવી છે. ઈ કિસાન ઉપજ નિધિ ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન પિયુષ ગોયલે સોમવારે મિત્રો તેમનું લોન્ચિંગ કર્યું હતું. મિત્રો, ઈ કિસાન ઉપજ નિધિનો ઉદ્દેશ ખેતીને નફાકારક સોદો બનાવવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના પાકને વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીમાં નોંધાયેલા વેરહાઉસમાં રાખીને મિત્રો લોન લઈ શકશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, બજારમાં રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન. રાજકોટમાં ફળોનો રાજા કેરીનું આગમન બજારમાં થયું છે. રાજકોટમાં મિત્રો રત્નાગીરી હાફૂસ કેરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. ચાલુ વર્ષે કેરી રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગયા વર્ષે કરતાં 1 મહિના પહેલા બજારમાં મિત્રો હાફૂસ કેરી આવી ગઈ છે. કેરીના ભાવની વાત કરીએ તો એક ડઝનના ₹1200 થી લઈ 1500 હોવાનું સામે આવ્યું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કોંગ્રેસને વધુ એક ફટકો. દિગ્ગજ નેતા ફરી શકે છે કેસરિયા. મિત્રો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ મિત્રો કોંગ્રેસ નેતાઓ કેસરિયા કરી રહ્યા છે અને મિત્રો કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા આપી રહ્યા છે. સૂત્રો મુજબ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મિત્રો જાયન્ટ કિલર તરીકે જાણીતા એવા કનુભાઈ કળસરિયા મિત્રો ઘર વાપસી કરી શકે છે. કોંગ્રેસ સાથે છેડો ફાડશે એવા સમાચાર વહેતા થયા છે. જોકે તાજેતરમાં જ મિત્રો કોંગી નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે કેસરિયા કર્યા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો જંતર મંતર તરફ આગળ વધશે. એમએસપી પર કાયદો બનાવવાની સરકાર ગેરંટી આપે તેવી માંગ સાથે પંજાબના ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર છે. શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતો જંતર મંતર તરફ આગળ વધશે. ખેડૂત આગેવાનોએ વિરોધ દરમિયાન થયેલા પોતાના નુકસાન માટે સરકાર પાસે વળતરની માંગ કરી છે. ખેડૂતોના વિરોધને લઈને દિલ્હી પોલીસે એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. દિલ્હીની તમામ સરહદો પર ભારે પોલીસ દળ તૈનાત કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. એમએસપી સહિતની અન્ય માંગણીઓ માટે ખેડૂતો આજે દિલ્હી કૂચ કરવાના છે. આ અંગે મિત્રો દિલ્હી પોલીસ એલર્ટ પર છે. મીડિયા રિપોર્ટ, દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવામાં પણ આવી છે. નવી દિલ્હી, જૂની દિલ્હી, આનંદ વિહાર અને મિત્રો સરાય રોહિલા જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો, મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને 80% નુકસાન. ખેડૂતોએ સહાયની માંગ કરી. મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન થયું છે, ત્યારે મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે કે ઘઉં, વરિયાળી, એરંડાના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે. ઘઉંનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે, તેમજ માવઠાથી પાકમાં 80% નુકસાન થયું છે. કમોસમી વરસાદથી મહેસાણા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોના પતરા પણ ઉડી ગયા છે. ઘઉંનો મિત્રો ખેડૂતોને ઊભો પાક બરબાદ થઈ ગયો છે, તેમજ વરિયાળી, એરંડા, લીંબુના પાકમાં મોટું નુકસાન થયું છે. ત્યારે મિત્રો ખેડૂતો દ્વારા ત્વરિત સર્વે કરી સહાય ચૂકવવા માંગ ઉઠી છે. એક સિઝનમાં 2 વખત માવઠું થતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ પણ કરી રહ્યા છે, જેમાં મિત્રો દેત્રોજપુરા ગામે ખેડૂતો એકઠા પણ થયા હતા અને મિત્રો ખેડૂતો એકઠા થઈને સહાયની માંગ કરી રહ્યા છે.